નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, હવામાન વિભાગ દ્વારા રાજ્યના 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતમાં મોન્સૂન ફરી સક્રિય બનતા રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે। શનિવારથી શરૂ થયેલા છૂટાછવાયા વરસાદ વચ્ચે હવામાન વિભાગે આગામી સમયગાળા માટે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં 28મી સવાર ભારે રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે સવારના 7 થી 10 વાગ્યા દરમિયાન છૂટાછવાયા તથા ભારે વરસાદની સંભાવના દર્શાવી છે અને 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વધુ આપને જણાવી દઈએ કે ટૂંકા ગાળાની આગાહીમાં રાજ્યભરમાં વરસાદી સ્થિતિ યથાવત રહેવાની આગાહી છે। હવામાન વિભાગે આજે સવારે 7 થી 10 વાગ્યા દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।